ઓબ્વિયસલી. હાય હાય, તો મારે ગોપી સાથે વાત કરવી પડશે. એ તો તમારા સપના જોવા લાગી હતી. મારે ને હમણાં જ કહેવું પડશે કે એની ગાડી તો રોંગ ટ્રેક પર જઈ રહી છે. અરે નાના ભાભી, કોઈને કંઈ કહેવાની કોઈ જ જરૂર નથી. કેમ? એને ખબર તો પડવી જોઈએ ને કે તમારા માટે જસ્ટ ફ્રેન્ડ છે. લાવો લાવો ફોન કરા દો. અરે પણ એ અમારી પર્સનલ મેટર છે, અમે વાત કરી લઈશું. પર્સનલ સાની ગોપી પેલા મારી ફ્રેન્ડ છે ને. અરે ના ભાભી, ફોન લાવો. કેવું પડે એવું ના ચાલે. એ બિચારાને ખબર તો હોવી જોઈએ ને કે તમારા માટે શું છે. અરે પણ અમે વાત કરી લઈશું ને. અરે ના ના ના, મારી ફ્રેન્ડ છે, મારે કેવું પડે. લો પત્યું, લઈ લીધો ને મારા ફોનનો જીવ. થઈ તમારા મનને શાંતિ. ચાલુ પણ નથી થતો હવે. અરે ભાભી, એક કામ કરો ને, આ ફોનને છે ને તમે આમ 4-5 વાર એમ કરીને પછાડશો ને તો ચાલુ થઈ જશે. હા હા. નથી થતો. અરે એમ નહીં, આમ આમ. હું રિપેર કરાવી આપીશ. હટ. અરે લાવો, ઓન કરી આપું. સાંભળો તો ખરા. ચા કહેજો ને. યસ મેમ. ભૂપતભાઈ, ગુડ મોર્નિંગ મેડમ. શું વાત છે? રાજા પૂરી થઈ ગઈ? હા મેડમ, સવારે મહેશ્વરી મેડમનો ફોન આવ્યો હતો, કીધું કે ડ્યુટી ઉપર આવી જાઓ. કેમ, કઈ થયું છે? ભૂપતભાઈ, કોને શું થયું છે? ગુડ મોર્નિંગ. મારી મોર્નિંગ તો ગુડ થઈ ગઈ છે, પણ તારી થાય છે કે નહીં જોઈએ. અમે લોકો ક્યારના તારી રાહ જોતા હતા, પણ તારો ફોન બંધ આવતો હતો. હા સોરી મેડમ, એકચ્યુઅલી મારો ફોન બગડી ગયો છે એટલે રિપેરમાં આપ્યો છે. તારો ફોન તો રિપેર થઈ જશે, પણ તારું બગડી ગયેલું નસીબ એ કેવી રીતે રિપેર થશે? હું કઈ સમજી નહીં મેડમ. મીનાક્ષી મર્ડર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આટલા દિવસોની મહેનત પછી મીનાક્ષીનો અસલી ખૂની પકડાઈ ગયો છે. શું? હા તો બહુ જ સારા સમાચાર છે. ભૂપતભાઈ, તમે મને કહ્યું નહીં અને આ મોઢું લટકાવીને ફરો છો. જુઓ ને મેડમ, આટલા સારા સમાચાર છે ને ભૂપતભાઈ છે કે આ મોઢું લટકાવીને ફરે છે. ક્યારે પકડાયો એ ખૂની? આજે સવારે રાજગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્રીમતી મહેશ્વરી દેવીને જેવી ખૂની વિશે ખબર પડી એવા તરત જ એમને એક્શન લીધા અને ખૂનીની ધરપકડ કરી. આમ તો તારે કહેવાની નથી, પણ ખૂની સાથે તારા ડાયરેક્ટ રિલેશન છે એટલે કહ્યું. મારનાર અને મરનાર બંને તારા નજીકના સગા છે. મારા નજીકના સગા? અર્જુનભાઈ અને બાની તો પૂછપરછ થઈ ગઈ એટલે એમને તો પકડી ના શકે. દિગ્વિજયભાઈને તો મેડમ પોતે પુરાવા હોય તો પણ ના પકડે. પહોંચદાર સવારથી ખેતરે જતા રહ્યા હતા અને મારો ફોન પણ બંધ હતો. તો શું પહોંચદારને આપણે પકડ્યા હશે? શું વિચારે છે? ચાલ, તારી નજરે જ જોઈ લે ખૂનીને. આ જ છે મીનાક્ષીનો ખૂની. ડેડી, તમે અહીંયા? કેસર, ડેડી, મેડમ આ શું છે? તમે મારા
ધરપકડ કરીને કેમ લાવ્યા છો? હા, અરે મારા ડેડીનો મીનાક્ષી સાથે શું સંબંધ? એ બૂબો ના પાડીશ. પુરાવા વગર આમની ધરપકડ નથી કરી. ક્રાઇમ સ્પોટ પર આમના વિરુદ્ધ પુરાવો મળ્યો છે. કેવો પુરાવો? હું પોતે તને મીનાક્ષીના ઘરની નજીકથી છરો મળ્યો હતો એ વાત કરી હતી ને, એ છરો જ પુરાવો છે. મર્ડર વેપન, અને એ મર્ડર વેપન પર આ માણસના ફિંગરપ્રિન્ટ્સ મળ્યા છે. આ પુરાવો ઇનફ છે કે તને હજી કોઈ પુરાવા જોઈશે? પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહ, જોઈતા હોય તો છે મારી પાસે. કેસર, કેસર, કેસર. શું થયું હર્ષભાઈ? અરે કેસરનો ફોન કેમ બંધ આવે છે? અરે ફોનનું તો એવું થયું ને કે મારો ધક્કો ભાભીને વાગી ગયો હતો અને એમનો ફોન પડી ગયો હતો, એટલે કદાચ બગડી ગયો હશે. અરે એ ઇમ્પોર્ટન્ટ નથી, કેસર ક્યાં છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ તો ડ્યુટી પર નીકળી ગયા. પણ થયું છે શું? કેમ આટલા ટેન્શનમાં છો? આ મીનાક્ષી મર્ડર કેસમાં કેસરના ડેડીની ધરપકડ કરવામાં આવી છે. શું? ક્યારે? અરે હું હમણાં ખેતર પર મીટિંગ કરતો હતો ને ત્યાં અચાનક કેસરની મમ્મીનો ફોન આવ્યો. પણ મીનાક્ષીના ખૂન સાથે વિક્રમ અંકલને શું લેવા દેવા? મને એ જ કંઈ નથી સમજાઈ રહ્યો. એટલે જ હું ઘરે આવ્યો. મને એમ કે કેસર ઘરે હશે, પણ ના, એ આજે જલ્દી ગયા છે. એમને કંઈ કામ હતું એટલે. એક કામ કરીએ, ચાલો આપણે ત્યાં જઈએ. હર્ષવર્ધનસિંહ, મારી ઉપર હમણાં ફોન આવ્યો. આ મીનાક્ષી મર્ડર કેસમાં વિક્રમસિંહની ધરપકડ થઈ છે. હા મોટાભાઈ, મારી ઉપર પણ હમણાં જ ફોન આવ્યો. વિક્રમસિંહ? હે ભગવાન, એટલે મીનાક્ષીનું ખૂન વિક્રમસિંહે કર્યું છે? વેદિકા, હજી આપણને ડિટેલમાં કઈ ખબર નથી અને તમે આ શું બોલી રહ્યા છો? અને આમ પણ વિક્રમસિંહની હેસિયત એક મચ્છર મારવાની પણ નથી. એ માણસ ખૂન કરે? ના ના ના, તમે જે વિક્રમસિંહની વાત કરો છો ને, એ જૂના વિક્રમસિંહ, જે પૈસા માટે ભીખ માંગતા હતા. જ્યારે આમની પાસે તો હવે રૂપિયા આવી ગયા છે એટલે હવામાં ઉડે છે. અને એમના લીધે આપણા હર્ષવર્ધનભાઈને જેલમાં જવું પડ્યું હતું. અને એ વિક્રમસિંહના લીધે જ બા પણ જેલમાં જઈ આવ્યા. ઓ વેદિકા ભાભી, તમે નક્કી કરી રાખ્યું છે કે જ્યારે પણ મોઢું ખોલો ત્યારે કોઈના માટે ખરાબ જ બોલવાનું? હું ક્યાં આમની જોડે વાત કરું છું? ચાલ પોલીસ સ્ટેશન જઈએ. હર્ષવર્ધનસિંહ, કઈ પણ કામ હોય તો કહેજો અમને. એક ઉપર સુધી ઓળખાણ છે આપણી. હર્ષવર્ધનભાઈ, તમારું ધ્યાન રાખજો, ક્યાંક વિક્રમસિંહ તમને ફસાવી ના દે. કોઈને કંઈ ખબર ના પડી. શાની? એ જ કે મહેશ્વરી મેડમને વિક્રમસિંહ સુધી અમેશ પહોંચાડ્યા છે. એટલે એ કડું વિક્રમસિંહનું હતું? હા, એ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે અમે એના હાથમાં જોયું હતું. એ સર, એને પોતાની વર્દીનું બહુ ઘમંડ છે ને. હવે અમે પણ જોઈએ કે અમારા ડિયર દેરાણી એના ખૂની ડેડીને કેવી રીતે બચાવે છે. મેડમ, સાહેબ, શાંત થઈ જા પહેલા. બેસ. જો કેસ પરિસ્થિતિ કોઈ પણ હોય તારે એકદમ તટસ્થ અને સ્ટ્રોંગ રહેવું જ પડશે. હું કેસર કે તારા ડેડી છે, પણ યુ આર પોલીસ ઓફિસર. જ્યારે અમરબાને પકડીને લઈ ગયા હતા અને એમને કંઈ નહોતું કર્યું તો એ નિર્દોષ છૂટી ગયા. એની ભલે ગમે તેવા હોય, પણ મને એટલો તો વિશ્વાસ છે જ કે ક્યારેય કોઈનું ખૂન તો ના જ કરે. ડોન્ટ વરી, એ નિર્દોષ છૂટી જ જશે. તું મળી એમ? હા, એટલે ખાલી જોયા, કઈ વાત નથી થઈ. સર, તું મને ડિટેલમાં કહી શકે કે એક્ઝેક્ટલી ધરપકડ કયા આધારે કરવામાં આવી છે? ડિસમિસ હર્ષવર્ધનસિંહ.
ડિટેલમાં માહિતી જોતી હોય તો મને પૂછ, મારી જુનિયરને નહીં, જેને મીનાક્ષી મર્ડર કેસ સાથે કોઈ લેવા દેવા જ નથી. હું ગમે તે રીતે પૂછીશ, પણ મને પૂરેપૂરી ખાતરી છે કે તું મને કોઈ ડિટેલ નહીં આપે. તો મને બહુ જ સારી રીતે ઓળખે છે. હું તને કોઈ માહિતી નહીં આપું. ગેટ આઉટ. મહેશ્વરી, એ અવાજ નીચે કર. આ તારું ઘર નથી. તારે જાણવું જોઈએ ને કે તારા સસરાની ધરપકડ કેમ કરી છે, તો રિસ્પેક્ટ આપીને રિક્વેસ્ટ કરીને પૂછવાનું. ઓકે? તું એક રિસ્પેક્ટેડ સરકારી અધિકારી સામે ઊભો છે. અન્ડરસ્ટેન્ડ? મહેશ્વરી, તે મારા સસરાની ધરપકડ કયા આધારે કરી છે? વેરી ગુડ. તારા સસરા એટલે દરેક વાક્યમાં અમે ખાનદાની હોવાનો દાવો કરતા હોય છે, એ જ વિક્રમસિંહને. હવે ખાનદાની વિક્રમસિંહના બદલે અમે ખૂની વિક્રમસિંહ બોલતા રહેવું પડશે. ડિસમિસ હર્ષવર્ધનસિંહ, હંમેશા મેં તને એગ્રેસિવ મૂડમાં જ જોયો છે. હમ મજબૂર દબાયેલો પહેલી વખત જોઈ રહી છે. જોકે તું આમ બહુ જ સરસ લાગે છે એને કેસર. એનીવે, આ હું તને ડિટેલમાં જણાવું. ભૂપતભાઈ, ચા કહેજો, ફક્ત એક જ મારા માટે. એ તને આવવા માટે કહ્યું? બાઇક ચોરી કેસનો રિપોર્ટ તૈયાર કર. ભૂપતભાઈ, આની પર નજર રાખજો, આના બાપને ના મળવી જોઈએ. ડિસમિસ હર્ષવર્ધન, ફોલો મી. કેસર ભાભી, શાંત થઈ જાઓ, બેસો. તમને લાગે છે કે આ કરપ્ટ બાઈ કંઈ પણ ઠીક થવા દેશે? ત્યારથી એના બનેવીને જેલમાં નાખ્યો હતો ને, ત્યારથી મારા ઉપર ખુન્નસ કાઢ્યા કરે છે. અરે ફોસલા સાથે તો એની જૂની દુશ્મની છે જ. હવે કહીશ કે તારો ઈગો સંતોષવા માટે ફરી રિક્વેસ્ટ કરીને પૂછવું પડશે. મારી પર ગુસ્સો આવે છે તને? ના, દયા આવે છે મને તારી પર. દયા તો મને તારી પર આવે છે, તારી કેસર પર અને તારા આખા પરિવાર પર આવે છે. ટ્રેનિંગ પછી કેસરનું પોસ્ટિંગ એ રાજગઢમાં થયું ને, ત્યારે જ હું સમજી ગયો હતો કે કેસર હવે તારા અંડરમાં કામ કરવું પડશે, કારણ કે એની ઇન્ચાર્જ પણ તું જોઈશ. પણ મેં એને તારા વિશે કંઈ જ નહોતું કહ્યું, કારણ કે હું એનું મન દૂષિત કરવા નહોતો માંગતો. પણ તું ડગલે ને પગલે તારી લાયકાત બતાવતી જ રહી. એ ડિસમિસ હર્ષવર્ધન. ડિસમિસ્ડ હર્ષવર્ધન. આ તું વારે ઘડીએ મને ડિસમિસ્ડ હર્ષવર્ધનથી કહીને એટલા માટે બોલાવે છે કે તું મને ચીડવવા માંગે છે, કે પછી તને યાદ રહે કે હવે હું એસીપી નથી રહ્યો? અને હજી મારાથી ડર લાગે છે ને, હે, કે ક્યાં ફરી હર્ષવર્ધનસિંહ મને રેડ હેન્ડેડ લાંચ લેતા પકડી લેશે તો? પણ હવે તો તારા જુનિયર્સને પણ ખબર પડી ગઈ છે કે તું કેટલી કરપ્ટ છે. હા, પણ આજે તો તે તારી લિમિટ ક્રોસ કરી નાખી મહેશ્વરી, કારણ કે વિક્રમસિંહ મીનાક્ષીને ઓળખતા પણ નથી. ખાલી મારી અને કેસર પર ખુન્નસ કાઢવા માટે તેમની ધરપકડ કરી છે ને. હું તારા પર ખુન્નસ કાઢું એવી કોઈ મોટી તોપ નથી. અને રહી વાત મને પકડવાની, હું હજી પોલીસ ઓફિસર છું, પણ તું ડિસમિસ ઓફિસર. યુ આર લૂઝર નંબર 1. સત્ય પોલીસ ડિપાર્ટમેન્ટની બહાર છે ને હું અંદર. સત્ય દબાય છે, કચડાય છે, અપમાનિત થાય છે, પણ ક્યારેય મરતું નથી. એ અમર છે, અને અસત્ય જે દિવસે જન્મે છે ને એ જ દિવસે એનું મૃત્યુ સાથે લખાઈને જ આવે. એનીવે, આ જ્ઞાન બધું તારી પાસે રાખ, મારી પાસે સમય નથી. તો હવે તારા સવાલનો જવાબ. તારા સસરાની મેં ધરપકડ કેમ કરી? એટલા માટે કારણ કે મને એના વિરુદ્ધ પુરાવા મળ્યા છે. કેવા પુરાવા? 1 મિનિટ. ધ્યાનથી જો, આ કડું તારા સસરાનું છે ને? ક્રાઇમ સ્પોટ ઉપરથી મળ્યું છે અમને. એ સિવાય મર્ડર વેપન પણ આઈડેન્ટિફાઈ કર્યું છે, જેના પર તારા સસરાના ફિંગરપ્રિન્ટ્સ મળ્યા છે. હર્ષવર્ધન, તારો સસરો આજે એના કર્મોના લીધે જેલમાં છે. પુરાવા એટલા નક્કર છે કે કોઈ કાળે છૂટી નહીં શકે.
અને એ નહીં જ છૂટે એનું પૂરેપૂરું ધ્યાન હું પોતે જ રાખીશ. જા, તારી પત્ની તારા ખભાની રાહ જોઈ રહી છે. એને સંભાળ. વાસ્તવ યસ સર. તું એકવાર તારા ડેડી સાથે મળીને વાત કરી લે કે એ મીનાક્ષીના કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા અને એક્ઝેક્ટલી શું થયું હતું ત્યારે જરાક ડિટેલમાં પૂછી લે. એટલે તમને પણ એવું લાગે છે કે ડેડીએ મીનાક્ષીનું ખૂન કર્યું છે? એ સર ના, પર્સનલી નથી લાગતું, પણ તું એકવાર વાત કરી લે. આપણે પછી વાત કરીએ બાપુ. એ તમારે બંનેને આજે કામ નથી કરવાનું કે શું? ચલો ફેમિલી મીટિંગ બંધ કરો ને કામે લાગો. હે તું તારી જાતને સમજે છે શું? હા અર્જુન, એ મારી સામે બહુ દાદાગીરી ના કરીશ ને તો તને પણ જેલમાં નાખી દઈશ. હા તો નાખ ને, ચાલ જેલમાં નાખ. અર્જુન, એ તારાથી મોટા છે ને, એક પોલીસ અધિકારી છે, શાંતિથી વાત કર. સોરી. કે સર તું એકવાર ભૈયા મહેશ્વર્યાની વર્દીનો દુરુપયોગ કરી રહી છે. મારી દુશ્મની તમારા બધા પર કાઢી રહી છે. આપણા સુધી તો ઠીક છે ભાઈ, આપણે તો લડી લઈએ, પણ આ બા અને વિક્રમ અંકલ આ બધું જરા વધી નથી રહ્યું? ના, વિક્રમસિંહના વિરુદ્ધ એમની પાસે પુરાવા છે, ત્યારે તમારી વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા. અરે હતા તો ખરા, મારા અને બા વિરુદ્ધ એની પાસે પુરાવા હતા જ, પણ એને સમજાઈ ગયું કે આ પુરાવાથી એ કોર્ટમાં કંઈ પુરવાર નહીં કરી શકે. નીતિન, અર્જુન તું ગાડી કાઢું આવું છું. હા નીતિન, બધું ઠીક તો છે ને હર્ષવર્ધનભાઈ? ના તો તમે વાત અધૂરી મૂકીને જતા રહ્યા એટલે પૂછ્યું. હા સોરી, મારે જરાક અર્જન્ટમાં આવવું પડ્યું. બોલ ને, શું હતું? સાંજે તમારી સભા કન્ફર્મ થઈ ગઈ છે, એ જ યાદ કરવા માટે ફોન કર્યો હતો. છોકરાઓ કામ પર લાગી ગયા છે અને ખાસી એવી પબ્લિક ભેગી થવાની છે એવી ચર્ચા ચાલી રહી છે. નીતિન, હું શું કહું છું કે આજની સભા જરાક તું હેન્ડલ કરી લે ને. શું એટલે કેવી રીતે? હું બોલીશ શું? હર્ષવર્ધનભાઈ, હજારો લોકો તમને સાંભળવા આવવાના છે, મને નહીં. અને એ લોકો તો તમારા નામ પર. આઈ નો નીતિન, આઈ નો, હું આ બધું સમજુ જ છું, પણ અત્યારે અહીંયા એક પ્રોબ્લેમ થયો છે ને હું તને સમજાવી પણ નહીં શકું કે શું થયું છે. હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું હર્ષવર્ધનભાઈ, પણ તમે નહીં આવો તો આજુબાજુના ગામથી આવનારા લોકોને અમે શું જવાબ આપીશું? અને મીટિંગ તો આપણે કેન્સલ કરી શકીએ છીએ, પણ જો આ સભા કેન્સલ કરીશું તો ગામવાળાને ખોટો મેસેજ જશે. નીતિન, આ બધું હું નથી સમજતો યાર. ના પણ ભાઈ, હું નહીં આવી શકું, સોરી. શું થયું નીતિન? હર્ષવર્ધનભાઈ સભામાં નહીં આવી. તારા દિયરે માફી ના માંગી હોત તો એ બી તારા બાપની જેમ જેલમાં હોત. મેડમ, એમના વતી હું તમારી માફી માંગુ છું. આ વાતને હવે જવા દો પ્લીઝ. મને એકવાર મારા ડેડી સાથે મળી લેવા દો. ઓ અચ્છા, એટલે સૂર બદલાયા છે મેડમના. જો તારો ડેડી મારો ગુનેગાર છે અને તારે આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી, એટલે એમને મળવાની વાત તું ભૂલી જા. હા, એક વસ્તુ થઈ શકે, તારે જો એમની દીકરી તરીકે મળવું હોય તો તું મળી શકે છે, પણ કોર્ટની પરમિશન જોઈશે. મેડમ, અત્યારે હું ક્યાં કોર્ટના ધક્કા ખાઈશ? મને ખાલી એકવાર મળી લેવા દો ને પ્લીઝ મેડમ, ખાલી એકવાર પ્લીઝ. આ પ્લીઝ શબ્દ તારા મોઢામાંથી કેટલો સરસ લાગે છે, નહીં ભૂપતભાઈ? તો ગમે તેટલું પ્લીઝ પ્લીઝ કર, મારા પગે પડ, પણ કોર્ટની પરવાનગી વગર હું તને તારા બાપને નહીં મળવા દઉં. બાઇક ચોરી કેસનું શું થયું? મળી બાઇક? જલ્દી કેસ સોલ્વ કર. શું થયું? ગુસ્સો આવે છે મારા પર? કર,
તારે જેટલો ગુસ્સો કરવો હોય એટલો મારા પર ગુસ્સો કર, પણ તું તારા ડેડીને નહીં જ મળે એટલે નહીં જ મળે. મેડમ મેડમ તમારા મમ્મીનો ફોન. તમારો ફોન બંધ છે ને? હા. હલો મમ્મી. ના મને કંઈ નથી ખબર, હજુ હું એમને મળી નથી. અરે મમ્મી મેં કહ્યું ને કે હજુ હું એમને મળી જ નથી, વાત જ નથી થઈ તો કેવી રીતે કહું? મમ્મી તું શાંત થઈ જા. હા તું સાચું કહે છે, ડેડી ખોટા ધંધા કરે પણ કોઈનો ખૂન તો ના જ કરી શકે. મારું પણ એ જ માનવું છે. હું ડેડીને જલ્દી છોડાવી દઈશ. જેમ અર્જુનભાઈને બાને છોડાવ્યા ને એમ ડેડીને પણ છોડાવી લાવીશ. તો ચિંતા ના કર. ના મમ્મી તું હમણાં મળવા ના આવતી, હું કહું પછી આવજે. અરે તું રડે છે કેમ? અરે મમ્મી હું પોલીસ સ્ટેશનમાં જ હોઈશ ને, ડેડીને કંઈ જ નહીં થાય, કોઈ હાથ નહીં અડાડે ડેડીને, તો ચિંતા ના કરીશ. મમ્મી હમણાં મારે કામ છે, હું તારી સાથે પછી વાત કરું. ઓકે જય સોમનાથ. મેડમ તમે ટેન્શન ના લેશો, મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તમે કોઈ પણ નિર્દોષ માણસને સજા નહીં થવા દો.